ભરૂચની એસઓજી પોલીસે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જિલ્લામાં જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ નોંધણી વગર મકાન ભાડે આપનાર તેમજ દુકાનોમાં સીસીટીવી નહીં લગાવી જાહેરનામા ભંગ કરનારા 51 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડા અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ બહાર પાડેલા વિવિધ જાહેરનામાના પાલન કરવા માટે આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાનો તેમજ દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ગુનાખોરી નાબૂદ કરવા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ એ ચૌધરી અને સ્ટાફ દ્વારા જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારમાં સીસીટીવી નહીં લગાડનાર તેમજ મકાનો તેમજ દુકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર વિરુદ્ધ કલમ 188 મુજબ જાહેરનામા ભંગના કુલ 51 ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. એસઓજી પોલીસની કાર્યવાહીથી પોલીસ નોંધણી નહીં કરાવનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.